હેલો મિત્રો, કેમ છો? મજામાં? આજે હું જઈ રહ્યો છું કઠવાડા ઇસ્કોન મંદિર. આપણે આજે જઈશું, બધાને ત્યાં બતાવીશું. હું તમને બધું જ બતાવીશ ત્યાં મંદિરમાં શું છે, કેવું મંદિર છે, કૃષ્ણ ભગવાનનું મંદિર છે. તે મંદિરે આપણે જઈશું. આવતીકાલે જન્માષ્ટમી છે, તો આજે હું નીકળ્યો છું ત્યાં જવા માટે. બસ અમારી વાઈફ છે એ રેડી થઈ રહી છે. રેડી થઈ જાય પછી નીકળીએ આપણે. તો મિત્રો, કેટલો ટાઈમ લાગે છે અમને પાલવામાં. છેલ્લા 1.5 કલાકથી આ તૈયાર થઈ રહ્યા છે. બાંધી દેખ, હું શું કામ ના પાડું? ત્યાં જઈને ખુલ્લા કરી દેજે. શું કરી છે? મહેરબાની ये क्या होता है बे? આ શું કહેવાય? તો ફાઇનલી મિત્રો, અમે જવા માટે નીકળી ગયા છીએ. અમારા મેડમ તૈયાર થઈ ગયા છે એટલે અત્યારે ટાઈમ થઈ ગયો છે, હવે નીકળીએ છીએ. થેન્ક યુ. જોડે જ તો મિત્રો, અમે આવી ગયા છીએ સેલ્બી. હવે મોબાઈ ચાવાળાને ત્યાં ઊભા છીએ. ચા પી પછી નીકળીશું. અને આ રહ્યા અમારા કાકા કાકી તો ચા પીવે છે. ચા પીને પછી અમે નીકળીશું. આ છે એમની છોકરી નાની ફરી. તો ફાઇનલી મિત્રો, આપણે પહોંચી ગયા છીએ ઇસ્કોન મંદિર. અને જો બતાવું છું આપણું મંદિર કેવું છે. તો મિત્રો, તમે ભીડ જોઈ જ શકો છો. જન્માષ્ટમીનો દિવસ છે કે આવતીકાલે, એના ઉપરથી તમે ભીડ જોઈ શકો છો કે કેટલી ભીડ છે. હજુ તો આજે આટલી છે, આવતીકાલે તો આનાથી ડબલ હશે, બહુ વધારે હશે. મિત્રો, તમે જોઈ જ શકો છો અહીંયા જન્માષ્ટમીની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. આવતીકાલે છે જન્માષ્ટમી અને આજે મંદિરનું જે બી સજાવટ થઈ રહી છે એ આવતીકાલ માટે જ થઈ રહી છે. જો મિત્રો, કાલે ટાઈમ મળશે તો હું 100% તમને પણ જન્માષ્ટમીનું મહોત્સવ બતાવવા પણ લઈને આવીશ. 100% આવીશ. ચલો મિત્રો, સૌથી પહેલાં આપણે દર્શન કરવા જઈશું. તમને અંદરથી મંદિર બતાવી દઉં. તમે સુવિધાઓ જોઈ શકો છો. અહીંયા બહુ બધા પંખાઓ લાગેલા છે. બધા બેઠા છે, આરામથી બધા શાંતિથી બેઠા છે, થાક થાય છે.
મિત્રો અમે આવી ગયા છે ગૌશાળામાં. તમે જોઈ શકો છો કેટલી બધી ગાયો છે અહીંયા પણ છે, ત્યાં પણ છે અને ત્યાંથી આગળ પેલી જગ્યા પણ છે. એ બધી ગાયો છે ત્યાં. જોઈ શકો છો ગૌશાળાની અમે વિઝિટ કરી લીધી છે અને ગૌશાળાની એક્ઝેક્ટ સામે અહીંયા ફોટો પાડવા માટે મંદિરનું આખું મંદિર આવી જાય એવું લોકેશન છે. અહીંયાથી તમે ફોટોશૂટ કરી શકો છો. બહુ જ મસ્ત ફોટા આવે છે અહીંયાથી. મિત્રો આપણે તો ખેતરમાં પડી ગયા છીએ. હવે ચંપલ વંપલ પહેરેલા નહીં. તમે જોઈ શકો છો અહીંયાથી સામે મંદિર અહીંયાથી શોપ છે એટલે અમે અહીંયાથી જઈ રહ્યા છીએ. ચાલો. મિત્રો તમે જોઈ શકો છો મારી પાછળ છે બહુ મોટો બગીચો ને અહીંયા પાછળ છે નાના બાળકોને રમવા માટેની રક્ષણ ચૂરો બહુ બધું છે. મિત્રો જો તમારા બાળકોને લઈને તમે અહીંયા આવતા હોય તો બાળકોને બહુ જ મજા આવશે. મિત્રો તમે જોઈ શકો છો અહીંયા જમવાની પણ સુવિધા હોય છે અને ત્યાં પ્રસાદી પણ છે. ગરમા ગરમ જમવાનું પણ મળે છે. કેવું લાગ્યું તમે કમેન્ટ જરૂરથી કરજો. હવે અમે જઈએ છીએ ઘરે. બગીચો બતાવી દીધું, મંદિર બતાવી દીધું. હવે અમે ઘરે જઈએ છીએ. તમને મંદિર કેવું લાગ્યું કોમેન્ટ જરૂરથી કરો અને બીજા વિડીયો જોવા માટે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો.